સમાચારો સાથે આગળ વધીએ। દીપડાની દહેશત વચ્ચે બોપલમાં જંગલી જાનવર દેખાયું છે। જંગલી જાનવર દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો। આ જંગલી જાનવરના સીસીટીવી પણ સામે આવ્યા છે। કારની નીચે દીપડા જેવું જંગલી જાનવર બહાર નીકળ્યું। સમગ્ર ઘટનાને લઈને વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે અમદાવાદમાં દીપડાની દહેશત અને તેને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે। દીપડાએ ફરી બોપલમાં દેખા દીધી। અમદાવાદમાં શેલા બાદ ઝુંડાલ પાસે આવેલા ચાંદખેડા અને હવે ગુમામાં દીપડો દેખાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। જોકે ગુમામાં એક સીસીટીવી જે સામે આવ્યા કે જે કાર નીચેથી કોઈ વન્યજીવ કે પછી દીપડાનું બચ્ચું જઈ રહ્યું છે તે દિશામાં હવે વન વિભાગ તરફથી તપાસ છે જે હાથ ધરવામાં આવી રહી છે। જોકે સંદેશ ન્યૂઝ પણ સૌ કોઈને અપીલ કરી રહ્યું છે કે કોઈ પણ પ્રકારની વાતોમાં કે ડરવાની જરૂર નથી। જોકે ટીમ છે તે સતર્ક જોવા મળી રહી છે। જ્યારે જ્યાં જ્યાં આશંકા પણ જોવા મળી રહી છે તે આશંકાના પગલે વન વિભાગની ટીમ સતર્કતાના પગલે સ્થાનિક પોલીસને સાથે રાખીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જોકે હાલ ગુમામાં દેખાયેલા જે જંગલી જાનવર છે કે દીપડાનું બચ્ચું છે કે પછી દીપડો હતો તે બાબતને લઈને હજી કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા વન વિભાગ તરફથી કરવામાં નથી આવી, પરંતુ આશંકાના પગલે લોકોમાં એક ડરનો માહોલ છે તેની જ વચ્ચે વન વિભાગે તપાસ હાથ ધરી છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।